હું મહેન્દ્ર ડોબરિયા, વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ. જ્યારથી ગોપાલભાઈ ઇટાલિયાનું નામ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિસાવદરમાં જાહેર થયું છે, ત્યારથી છેલ્લા 4 મહિનાથી એમની સાથે રાત દિવસ જોયા વગર કામ કરી રહ્યા છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ગોપાલભાઈ માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે વિસાવદરની અંદર આવ્યા હોય એવું તમામ વિસાવદરના કાર્યકર્તાઓને દેખાઈ રહ્યું છે. અત્યારે હાલ વિસાવદરના 50%થી વધુ કાર્યકર્તાઓ નારાજ છે, નિષ્ક્રિય થઈ ગયા છે. અને ગઈકાલે પિયાવા ગામે પૂજાભાઈ વંશની સભામાં જે કાતરી ચારો કરવામાં આવ્યો હતો તેવું પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું હતું. અને આજે પણ કેજરીવાલની જ્યારે સભા છે ત્યારે પણ એવું કહેવામાં આવ્યું છે કે કાકરી ચારો કરી અને એવું કહેવા માંગે છે કે આવનારા જે મત આપણી તરફ નથી વળતા એ તમામ મત આપણી તરફે આવી જાય, એટલા માટે આજે પણ કોઈ કાકરી ચારાનો ઈરાદો કરી અને અમને કહેવામાં આવ્યું છે. અને આ ચૂંટણીનું ફંડ પંજાબથી આવી રહ્યું છે. અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે જેમ ફાવે એમ પૈસા વાપરો, પણ ચૂંટણી માત્ર ને માત્ર ચૂંટણી જીતવાની છે. પછી ખેડૂતોની રીતે, મજૂરોની રીતે, રત્ન કલાકારોની રીતે એ પોતે કરી રહી છે. માત્ર ને માત્ર ગોપાલભાઈ ઇટાલિયા અને એની ટીમ સુરતથી જે આવી છે, માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે અહીં આવી છે.